વડોદરા શહેરમાં કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। વડોદરા કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી। જેસીબીની મદદથી ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકારો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી। પોલીસની હાજરીમાં જ દબાણ શાખાના કર્મચારીઓ અને દબાણકાર વચ્ચે માથાકૂટ થઈ, જે દરમિયાન પોલીસ મુખ પરીક્ષક બનીને ઉભી રહી। પોલીસની હાજરીમાં જ દબાણકારોએ લારી છોડાવી લઈ જવાનો પ્રયાસ પણ કર્યો, તેમજ દબાણ શાખાના અધિકારીઓ સાથે ગેરવર્તન પણ કર્યું। કોર્પોરેશનના અનેક લારીઓ જપ્ત કરી ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો છે ત્યાંથી ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે મંગલેશ્વર ઝાપાથી સંગમ તરફ જવાનો જે રસ્તો છે, એટલે કે ભાંડવાડા પોલીસ ચોકી છે, એની આસપાસનો તમામ જે વિસ્તાર છે ત્યાંથી જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે સૌ કોઈ જાણે છે પ્રમાણે કે અત્યાર સુધી આ જ દબાણકર્તાઓને વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેઓ છાવરતા હતા। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ જે વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એ તમામ વિસ્તારો જે છે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે અને ત્યાં ગેરકાયદેસર દબાણો છે તેનું એક વર્ચસ્વ જે છે તે ઊભું થઈ ગયું હતું। ત્યારે હવે આ વર્ચસ્વ જે છે તે જમીન દોષ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના જે જેસીબી છે તે કામે લાગ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે, દબાણો જ્યારે દૂર કરવા વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી ત્યારે કેટલાક જે દબાણકર્તાઓ છે તેમની સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જે છે તે સર્જાયા હતા। ઉલ્લેખનીય બાબત છે કે અત્યારે તો આ ગંભીર પ્રકારની ઘટના બની ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા આ પ્રમાણે સંવેદનશીલ વિસ્તારોમાંથી દબાણો દૂર કરી રહી છે, પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ થાય છે કે શું આવનારા દિવસોમાં પણ વડોદરા મહાનગરપાલિકા આ જ રીતે દબાણો દૂર કરશે ખરી? ત્યારે આવનારા સમયમાં વડોદરા મહાનગરપાલિકાનું વલણ કેવું રહેશે એ તો આવનારો સમય જ બતાવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। નિયમ બધાને લાગુ પડે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સુરતથી સામે આવ્યું। નો પાર્કિંગમાં પાર્ક કરેલી પોલીસની ગાડી પણ ટો કરવામાં આવી। કાયદો સૌ માટે એક સરખો છે તે ટ્રાફિક પોલીસે બતાવ્યું। ઇન્ડોર સ્ટેડિયમ નજીકનું આ પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવ્યા હોવાનું આ દ્રશ્યો જે સામે આવ્યા છે। નો પાર્કિંગની અંદર પાર્ક કરેલા પોલીસની ગાડીઓ પણ ટો કરી કાર્યવાહી કરવામાં આવી છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે। કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઊભો કર્યો। મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યો। ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો। મહેસાણાના બેચરાજીમાં રોડ રસ્તા બિસ્માર મામલે કોંગ્રેસે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું। છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તામાં મોટા ખાડા પડવાને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। હાલાકીથી બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો એકત્ર થઈ બેનરો સાથે વિરોધ કર્યો। બહુચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું। મામલતદારને ત્વરિત આ રોડના સમારકામ થાય તેવી માંગ સાથે આવેદન આપ્યું। તો અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યો। વડિયા કોંગ્રેસ નેતા, કાર્યકરો અને આગેવાનોને બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી। છેલ્લા 2.5 વર્ષથી વડિયાથી બાટવા દેવળીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો। વિરોધ દરમિયાન કોંગી કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવા માંગ કરી। ભાવનગર શહેરમાં મુખ્ય 2 પ્રવેશદ્વાર પાસેથી વર્ષોથી રોડ બનાવવાનું કામ ચાલતા લોકો કંટાળી ગયા। નારી ચોકડી તરફ ફ્લાયઓવર બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા। હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે। જો તમે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હો અને પૈસા ખાતામાંથી કપાઈ ગયા બાદ પણ એટીએમમાંથી પૈસા ન નીકળે તો ગભરાતા નહીં। એટીએમમાંથી જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યાએ એકવાર જોઈ લેજો, કેમ કે ચોર ચોરી કરવા માટે અનેક ટ્રીક અજમાવતા હોય છે। આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીત અજમાવી છે। બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા। રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા, જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો, જ્યારે અન્ય એક શખ્સ એટીએમ બહાર રેકી કરતો। આ અંગેની સુરત પોલીસની જાણ થતાં સુરતની પોલીસે એટીએમ બહાર ઉભેલા 2 આરોપીની ધરપકડ કરી। ઉધના ભાટેના એટીએમ બહાર ઉભેલા 2 આરોપીની પોલીસે કરી ધરપકડ। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા, જેમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે।
બોટાદથી સમાચાર આવી રહ્યા છે. તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે કતારો લાગી છે. બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો, મહિલાઓ, બાળકો આ સહિત સિનિયર સિટીઝન્સ કતારમાં જોવા મળ્યા. અરજદારોનો આક્ષેપ છે કે અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અને સમયસર કામગીરી કરવામાં આવતી નથી. સાથે જ લોકો આધાર કાર્ડ અપડેટ અથવા રેશન કાર્ડમાં કેવાયસી માટે વહેલા આવી લાઇનમાં બેસી જાય છે, પણ અધિકારીઓ સમયસર આવતા નથી. જો કે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા છે અને કહ્યું છે કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં પણ લોકો ટોકન અનુસાર કામગીરીમાં જોડાતા નથી અને આરોપો લગાવે છે, જેના કારણે ટોકન કામગીરી પણ બંધ કરી છે. શહેરમાં 22 થી 25 જગ્યા પણ આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે. 3 થી 4 દિવસ સુધી એમને ધક્કા ખાધા, પણ હજી મારું આધાર કાર્ડ અપડેટ કરવાનો મેળ આવ્યો નથી. તે પહેલા મારી નાની બેબી છે, એને 18 વર્ષ પૂરા થયા એટલે એનું પણ અપડેટ કાર્ડ કરવાનું હતું. એનું અપડેટ થયું, પણ હજી આજથી લગીને 4 થી 5 મહિના થયા કે ઘેરે આવી જશે, હજી કાર્ડ આવ્યું નથી. ટોકન સિસ્ટમ આપી હતી કે ભાઈ 50 જણાનું આપણે દિવસ દરમિયાન એક કીટમાં મિનિમમ 50 જણનું કામ થઈ શકે, એટલા માટે અમે 50 ટોકન આપતા હતા. પરંતુ લોકો સમજતા નથી અને ખોટા કચેરી સામે અને એમની સામે આક્ષેપો કરવાના કારણે અમે પછી ટોકન આપવાનું અમને હાલમાં બંધ કર્યું. અને આધાર કાર્ડ અપડેશન એટલા માટે કરાવવા આવે છે કે એમના સરકારે પેલું કેવાયસીનું કામગીરી 30/11 સુધીમાં પૂરી કરવા માટે જણાવ્યું છે. તો એના માટે વધી ગયો છે ઘસારો. રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત છેલ્લા એક સપ્તાહથી થઈ ચૂકી છે. તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ હોવાનું સામે આવ્યું છે. ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન થઈ હોવાનું સામે આવ્યું. ત્યારે આજ રોજ જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીના પ્રતિ 20 કિલો દીઠ 1356 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જસદણ વિસ્તારમાં હજી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરાતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. સરકારે 11 નવેમ્બરે 160 કેન્દ્ર પર ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવેલી હતી. આજની તારીખ સુધીમાં જસદણની અંદર શરૂ થયેલ નથી. સામે ખેડૂતોની સ્થિતિ એવી છે કે એમને શિયાળુ પાકની વાવેતર કરવું છે, ઘઉં, ચણા, જીરું, રાયડો, એના માટે ખેડ, ખાતર, દવા બિયારણનો મોંઘો ખર્ચો છે. તો આ સેન્ટર ચાલુ ન થવાના કારણે ખેડૂત છે એ ઓપન માર્કેટની અંદર 150-200 રૂપિયા નીચી છે મગફળી વેચાઈ રહી છે. પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ પાકને નુકસાન પહોંચ્યું છે અને જે થોડો ઘણો પાક બચ્યો છે તેનું ખેડૂતો વેચાણ કરી રહ્યા છે. ત્યારે આ વખતે મગફળી ઉત્પાદન કરતા ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખુલ્લા બજારમાં મગફળી વેચવાના બદલે ખેડૂતો સરકાર દ્વારા શરૂ કરાયેલા ટેકાના ભાવે મગફળી વેચી